રે ઓ બતે કઈ સોઈ શ્રી રામ જય મંત્રી કહું નિજ મતિ અનુસારા શ્રી રામ જય જય દૂત પઠાયે બાલી કુમારા શ્રી રામ જય રામ આજ હમારે તાસુ હિત હોઈ શ્રી રામ જય રામ જય જય રામ પરિપુંસાન કરેલું પતિ કઈ સોઈ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજની જય. શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય. જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતાઓને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી રામ. કથાના વિરામ સમયે લંકા કાંડમાં ભગવાન રામ સુબેલની તળેટીમાં સંધ્યા વંદન કરી જામવંત સુગ્રીવ અંગદ આદિ મુખ્યને પોતાના છે એ બધાને બોલાવી પૂછ્યું કે એ બાપ હવે આપણે શું કરીશું? રામની નીતિ તમે જોઈ લો કે જે તુલસીજી કહે મારે બહુ ઓછા શબ્દોમાં કહેવું છે. રામે નિર્ણય કરીને એટલું કહ્યું છે કે બાપ જો આપ કહેતા હો તો હજી એક વખત
રાવણને સમજાવવા માટે કોઈ રાજદૂત મોકલ્યો. સર્વાનુમતે બધાનો નિર્ણય લેવાયો કે ભાઈ હવે રાવણને સમજાવવા જઈ શકે એવો તો અંગદ છે, કારણ કે એનો અર્થ એ નથી કે બીજા જઈ ન શકે, પણ અંગદ યુવાન છે. અંગદ વાલી જેટલો જ બળશાળી છે, બુદ્ધિશાળી છે, અને અંગદે જે રાવણને પોતાના પારણિયામાં સૂતો હતો ત્યારથી આજ સુધી અંગદને રાવણનો પરિચય પણ છે. વાલી એને પકડ્યો ત્યારે કહે છે કે અંગદના પારણિયામાં ઢીંગલો બનાવીને ટીંગાડ્યો, એટલે સૂતા સૂતા પગની લાતો મારેલી છે. એટલે જ અંગદને પોતાનો ચરણ યાદ આવે છે કે અમારી પગની પાટું તે બહુ ખાધી છે, એક વાર હલાવી દે તો હાથું. એવા વખતે અંગદને તૈયાર કર્યો કે તમે રાજદૂત બની જાઓ. અંગદ કહે પ્રભુ આપનો જીવો આદેશ, જાઓ. પણ રામજી જ્યારે અંગદને બધા સર્વાનુમતે નિર્ણય લઈ વિદાય આપે ત્યારે રામજી અંગદને બોલાવી અને કહે છે કે અંગદ, હા પ્રભુ, બોલે આપણે રાવણને સમજાવવા માટે જવાનું છે, એટલે એનો તમે નિર્ણય પણ આપી દો. બોલે કહો પ્રભુ. कि काज हमारे तासु हित होगी, रिपुसन कहे वो बत कहीं सोई. श्री राम जय राम जय जय राम, 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 जय राम. એ બાપ અંગદ, લંકામાં જવાનું છે, પણ આપણે એવું કરવાનું છે કે હે બાપ અંગદ, કે આપણું કામ થઈ જાય અને રાવણનું હિત થાય, આવું કરવાનું છે. કયું કામ? જાનકી પાછા રહે અને રાવણનું કલ્યાણ થાય, આવું કરવાનું. અંગતે એક ક્ષણ માટે તો કહ્યું કે પ્રભુ વાત સાચી છે, પણ એની સામે હિતની વાતો કરવી એ બહુ કઠિન છે. એ તો ખારા પટમાં બીજ વાવા જેવું છે. મહારાજ તમે કહો છો, પણ હવે એની સાથે આ હિતની વાતો કરવી એ તો કઠિન છે, કારણ કે હનુમાનજી જે કહે છે અને એ જઈને આવ્યા છે એના ઉપરથી હું કહું છું. કદાચ પણ છતાંય પ્રભુ હું કોશિશ કરીશ કે એનું હિત થાય ને આપણું કામ થાય. પણ મહારાજ એક વાત તો પૂછું કે કદાચ જો મારા સામે એને કોઈ પ્રહાર કરવાની તૈયારી કરી તો મહારાજ કોઈનો પ્રહાર ખાઈને નહીં. તમે એમ કહો કે ના જાઓ છો, કદાચ બે કપાટું મારે ખાઈને હાલ્યા આવજો નહીં. હું વાલીનો દીકરો છું મહારાજ, પછી કદાચ આદેશનું ઉલ્લંઘન થાય તો માફ કરજો મને. પછી તમે એમ કહો કે આ તું શું કરી ગયો મહારાજ, કારણ કે એમાં તો પછી
અને મહારાજ હનુમાન તો બુદ્ધિમતા વરિષ્ઠમ છે, એ તો કામ કરી પણ શકે ને એના જવાબ પણ આપી શકે. અને મારી પાસે બધી જવાબ નથી, એ તો એક ગાન 3 કટકા, 2 નહીં પણ 3. હનુમાનજી તો બુદ્ધિમતા વરિષ્ઠમ, એ બધું પણ મહારાજ હું તો યુવાન છું, હું સહન નહીં કરી શકું. પણ છતાંય પ્રભુ હું મારી નીતિ નહીં જોતો. હા, આપણો જે નિયતિ છે એ નિયતિ એનું જે કામ કરે છે, પણ હું નીતિ નહીં ચૂકું પ્રભુ, એ વાત ચોક્કસ. ભલે બાપ અંગદ અને અંગદ રાજદત્ત તરીકે જાય છે લંકામાં, તુલસીદાસજી કહે રજા લઈને આવ્યા છે પ્રભુની લંકાના દરવાજામાં પ્રવેશ કર્યો, પગ મૂકતા જ રાવણના એક પુત્રની સાથે સંઘર્ષ થયો, મળ્યો અધિકાર. અને એના પુત્રની સાથે સંઘર્ષ થયો ત્યારે અંગદથી આખી લંકા ડરતી હતી એવો ભાસ થવા લાગ્યો. કારણ કે એને આવતાની સાથે લંકાના દરવાજામાં જ એને રાવણ પુત્રનો ભેટો થયો અને એની સાથે એને યુદ્ધ થયું. માર્યો નહીં પણ એટલો એને બેહોશ કર્યો કે અંગદ પ્રહારથી પડી ગયો રાવણ પુત્ર. અને અંગદને જોઈને રાક્ષસો કઈ પણ અંગદને કીધા પહેલા અંગદને જ્યાં જોયા ત્યાં એના મુખમાંથી શબ્દો નીકળ્યા, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, હે રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, હે રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. કારણ કે આ ટેવ હનુમાનજી આવ્યા ત્યારે એને ટેવ પડાવી ગયા હતા કે રામના પક્ષમાંથી કોઈ આવે અને એને શાંત કરવા હોય તો આ જ કરવું. બીજું, લંકામાં જે અંગદ આવ્યો ત્યારે લંકાવાસીઓ એમ જ માન્યું છે કે લંકાને બાળીને ગયો તો એ પાછો આવ્યો, અને એને આ જ કરાયું તું, રામ રામ સીતારામ, રામ સીતારામ. હનુમાનજીએ કહ્યું તું કે બચવું હોય તો હરિનામ લો. એટલે એને એમ થયું કે આનાથી બચવું હોય તો હરિનું નામ લો, એટલે આપણને કઈ નહીં. અને માણસમાં લખ્યું છે બાપ કે અંગદને જગ્યા આપી દીધી કે જાઓ મારા, પણ આપણે ભાઈ સાહેબ મારતા તમારે જે આની અંગદ માણસમાં લખ્યું છે કે જેમ 1000 હાથીની વચ્ચે કોઈ આવજ આવે એમ આવ્યો. 1000 હાથી ઊભા હોય જેની શક્તિની સીમા ન હોય, પણ એ હાથીની વચ્ચે હાવજ હાલ્યો આવતો હોય ને તો જાણે ઘૂઘરમાં આમ લટકતા હોય હાવજ, કારણ કે હાથીની બીક ન હોય હાવજને. એમ અંગદ આવ્યો તો હાવજની જેમ પ્રવેશ કર્યો, સીધો બતાવી દીધો. મહારાજ ક્યાંય આડાવડા જતા ને આ સીધો માણસ દરબારગઢમાં જાય છે. ચાલો, અંગદને એમ થયું કે આ લોકો આટલા બધા સુધરી કેમ, અને આમાં આટલો સુધારો કેમ આવ્યો? પણ પછી અંગદે બહુ વિચાર કર્યો. બાપ ગમે તેમ તો વાલીનો પુત્ર છે, એને વિચાર કર્યો કે એકવાર હનુમાન જેવો સંત જે માર્ગે હાલ્યો અને એના માર્ગે કદાચ પામર પાપી હાલે તો પણ એનો માર્ગ સુલભ થઈ જાય, સુગમ થઈ જાય, સરળ થઈ જાય, સહજ થઈ જાય. કારણ કે એ માર્ગે તમે ચાલો ને એટલે સરળ થઈ જાય.
અને બોલ્યા છે જાણે જો આજ બોલ્યા પીરે માર્ગ મારે જોવા થોડી રાણી આરે માર્ગ મારે જોવા રે ઓ બાર બીજના ધણીને સમરું નકલંગને જા ધારી રે ઓ આ માર્ગ મારે જોવો કારણ કે જે માર્ગે હનુમાન એટલે કોણ હનુમાન એટલે સાધુ સંત કે તુમ રખવાલે અને અસુર નિકંદન રામ ગુલામ હનુમાન ચાલીસા ઘણા પૂછે બાપ કે હનુમાન ચાલીસા રામાયણમાં જ કે છે ને તો તુલસીદાસજીએ ક્યારે લખ્યા અને હનુમાનજીને ક્યારે આવો આશીર્વાદ આપ્યો કે તમે અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા થશો છે ને હનુમાન ચાલીસા રામાયણમાં તો ક્યાંય આશીર્વાદ આપ્યો નથી જાનકીજીએ ક્યારે આપ્યો કે તુલસીદાસજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જેથી શંકર અને સતી પાછા વળ્યા અને રામના દર્શન કરવા સતી કહે હું પરીક્ષા કરવા જાઉં અને દંડક વનમાં સતી જેથી સીતા બનીને ગયા ને તેથી શંકર કહે હું 11મો રુદ્ર બનીને એની પાછળ ગયો હતો કે મારા સતી હવે કેવા ભૂલા પડે છે જરા જોઉં અને ત્યારે સતીને જોયા હનુમાનજીએ અને હનુમાનજી બની અને સતીને સીતાનું રૂપ જોઈ અને શ્રી હનુમાનજી દંડક વનમાં પ્રણામ કર્યા ત્યારે કહ્યું તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીને જાનકી માતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ असुर निकंदन राम दुलारे जय 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 हनुमान गोसाई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय श्री राम जय राम આજ અંગદે વિચાર કર્યો કે એક સંતના માર્ગે જાઉં છું ને એટલે લોકો પગે લાગે છે મને નથી લાગતા બાપ અને મારો તુલસી કહે આ જો ભૂલાય નહીં ને તો આપણને કોઈ દિવસ અભિમાન ન આવે આ મને કોઈ ગુરુની છાયનો પ્રતાપ છે એ તો મને કોણ ભોજો પગે લાગે હે પણ આ ભૂલાવું ન જોઈએ કે મારા મૂળમાં કોક છે મંદિર બહુ મોટું ઊભું હોય એની બહુ સુંદર શિખરની શોભા હોય પણ એનો મજબૂત તો પાયો છે એની પાયો દેખાય છે મંદિર દેખાય છે એના દર્શન થાય છે પાયો દેખાય નહીં પણ જોઈ મંદિર કે મકાનનો પાયો નબળો હોય તો ઉભેલું મંદિર કે મકાન ક્યારે પડે કાંઈ કહી શકાય એમ માનો તમારો સદગુરુ રૂપી પાયો જો મજબૂત હશે ને તો એ બાપ એના પ્રગટાવેલા દીવાને લઈ અને તમે દુનિયામાં ગમે ત્યાં ફરશો ને તો દુનિયાના કોઈ વાવાઝોડાની તાકાત નથી કે જેનો ગુરુ સદગુરુએ જેનો દીવો પ્રગટાવ્યો એના દીવાને કોઈ ઉલવી શકે. આ અંગદે કહ્યું મારી કઈ કિંમત બાપ પણ મારો હનુમાન આવ્યો છે એના માર્ગે હું આવ્યો છું એટલે મને આજ લોકો કેવો માર્ગ આપે છે જાઓ બાપ સામે લંકાનો દરબાર કરશે. રાવણના દરબારમાં તુલસી કહે 1000 હાથીઓની વચ્ચે જેમ નિર્ભીક રીતે હાવજ આવે એમ અંગદ પધાર્યા છે અને આ વાત છે અંગદ જ્યાં અંગદે લંકાના રાજ દરબારમાં ચરણ મૂક્યા અને માનસમાં તુલસીદાસજી લખેલ છે કે ત્યારે બાબાજીએ લખ્યું કે 1000 હાથીની જેમ આવ્યા છે અંગદ અને લંકાના દરબારમાં જ્યાં આવ્યા
તો માનસમાં એક શબ્દ નથી, ઉઠવું સભા સદયંગદ દેખી શ્રી રામ રામ જય જય રામ ગયું સભા મને ને કુન મૂર્તિ શ્રી રામ જય રામ જય જય રામ પાલિત નહીં અતિ બલે બાપુરા શ્રી રામ જય રામ જય જય ઉઠે સભા સદી કપી કહું કે દેખી શ્રી રામ જય રામ જય જય રામ રાવણ યુરે ભાક્રોધ શ્રી રામ જય રામ જય જય રાવણની સભામાં અંગદ આવ્યા તો જેટલા સભામાં બેઠા હતા ને બધા ઊભા થઈ રાવણ માટે એવું લખાયું છે કે રાવણની સભામાં કદાચ બ્રહ્મા આવે ને તોય કોઈએ સન્માન આપવું નહીં. આવી જાહેરાત થઈ રહી છે. અને આજ એક અંગદ આવ્યો ને આખી સભા ઊભી થઈ. અંગદને એમ થયું અને રાવણે તુરંત કહ્યું કે કેમ ઊભા થયા? બોલે મહારાજ ઊભા થયા નથી તો કે થવાઈ ગયું છે. થયા નથી અમને અંદરથી અમને ખબર નથી. એને તો ખબર પડી કે અમે ઊભા છે. આ છે ઋષિ કહે સંત ના માર્ગનો પ્રતાપ. આ છે રામના સત્ય સંગનો. યાદ રાખજો મેરે ભાઈ બહેન, સત્ય એક હોય છે, પ્રેમમાં 2 હોય છે અને કરુણામાં 3 હોય છે. સત્ય હંમેશા એક જ હોય છે. એમાં દ્વિતીય ના અને પ્રેમમાં 2. હું તમને કરું, તમે મને કરો. ભગવાનને આપણે કરીએ, ભગવાન આપણને. પ્રેમમાં 2, સત્યમાં 1, ઈશ્વર તત્વ 1 અને કરુણામાં 3 આવે છે. કારણ કે કરુણા એવી છે કે અંદરથી પ્રેરણા થાય અને પછી કોઈના ઉપર આપણે કૃપા અને કરુણા અને દયા કરીએ. કરુણા છે. આજે રાવણ કયા મારી સભામાં હું આશ્ચર્ય પામું છું કે એક બંદર આવ્યો, એક વાંદરો આવ્યો અને મારી સભા ઊભી થઈ ગઈ. ત્યારે કહ્યું મહારાજ થયા નથી, થઈ જવાયું છે. કારણ કે આખી સભાને એમ જ લાગ્યું હતું કે લંકા બાળી ગયો, પાછો આવ્યો, એટલે ભય લાગ્યો. અને અંગદે પગ ઉપર આટલો જ વિચાર કર્યો કે મને જોઈને આ સન્માન નથી. કોઈ મારા વિશે નહીં બોલશો. કાલ દુનિયા મારા વખાણ કરવા માંડે કે અંગદની કેટલી ત્રેવડ, અંગદ કેટલો તાકાતવાન, અંગદ કેટલો કે રાવણના દરબારમાં ગયો ત્યાં રાવણના સભાસદો ઊભા થયા નહીં. અંગદ કહે મારા લીધે નથી, મારા હનુમાનની કૃપાના પ્રતાપે છે. મને જોઈને નહીં, મને હનુમાન માનીના ઊભા થયા. આપણે કોઈ ઓળખતા ન હોય અને એકદમ આવીને પગમાં પડી જાય એટલે આપણને એમ થાય કે મને પગે લાગ્યો. આપણે એને પૂછો કેમ લાગ્યા? કે મને એમ થયું તમે ફલાણા બાપુ છો એટલે હું લાગ્યો. પછી એમ થયું ના ના તમે એ નથી, તમે બીજા છો. પણ હું તમને નથી લાગ્યો, પણ મને ઓલા લાગ્યા એટલે હું લાગ્યો. એમ અંગદ કહે છે મને કોઈ પગે નથી લાગ્યું, મને જોઈને કોઈ ઊભા નથી થયા, પણ હનુમાનજીના પ્રતાપે આ લોકોએ મને હનુમાન માન્યો છે. હું સૌ નહીં,
અને આપણે શું થાય છે કે આપણને કોઈ બહુ મોટો માની લે ને એટલે આપણે એમ માની હું મોટો જ છું તો જ પગે લાગે ને. અંગત કઈ એવું નથી. આને મને એમ ક્યારેક આપણામાં કાંઈ ન હોય પણ કોક મોટા માની લે ને પછી આપણે આમ ઠૂઠ થઈ ગયું અને એના લક્ષણો બતાવ્યા. જેને પોતાની મોટાઈનો ગર્વ આવે ને એનું પહેલું લક્ષણ છે કેળે હાથ દઈને ઊભો રહે. પહેલું લક્ષણ. ઘણા લક્ષણો છે પણ મારે નથી કહેવા. જાહેરમાં ચાલુ છે ને ઘણા લક્ષણો છે. સમજવા ત્યારે ગર્વહાર પાર ઉતરી ગયો છે. અંગત કહે છે નહીં બા અને તો હનુમાનજીના પ્રકાર કહે છે. અને હવે તમે જુઓ તુલસી કહે જેટલી રામની કરુણા, રામનો જે પ્રેમ અને રામની સત્યતા એટલી જ સામે રાવણની અસત્યતા જઈ રહી છે. જેવા અંગદ આવ્યા એટલે રાવણ પૂછે છે કે કહદ सकंदर कवनति बंद श्री राम जय जय कहद सकंदर कवनति बंद श्री राम जय जनक गीतो गिराई मिताई श्री राम जय तव हित कारणे आयऊ बाई श्री राम जय तव हित कारणे आगमु बाई श्री राम जय अंगद नाम बालिक बेटा श्री राम जय सुख बहु भई बेटा श्री राम जय અંગદ રાજદૂતની નીતિ પ્રમાણે આવી અને રાવણને અંગદ પગે લાગ્યો. આ રાજદૂતની નીતિ અને રામની નીતિ છે. પણ જેવો અંગદ પગે લાગ્યો એટલે રાવણના શબ્દો ઉપરથી નક્કી થાય છે કે રાવણ પહેલો જ શબ્દ એવો પડ્યો અને એવો એને અસત્ય શબ્દ વાપર્યો કે એના ઉપર નક્કી થઈ શકે કે અને રાવણ જ કહેવાય. ઈ સીધો જ બોલ્યો કે એ બંદર તું ક્યાંનો છો? એ વાંદરા એની કુળ, એની પરંપરા અને એનો વંશનો પરિચય. આપણને કોઈ બહુ નબળા શબ્દોથી બોલાવે ને તો મારા બાપ જરાય ખોટું ન લગાડવું, એની પેઢીઓનો પરિચય આપે છે કે અમે હાથા પેઢીથી આમ જ બોલી છીએ, આમ જ બોલવાના, આમ જ બોલતા આવી છીએ, આ અમારા લોહીના અનુવાસી ગુણો છે. તમને ખોટું લાગે તો પણ ભલે, સાચું લાગે તો પણ ભલે, અમે આમ બોલતા આવી છીએ. અમારો પેઢીનો તમને પરિચય આપ્યો અમારી વાણી. મને કોઈ એમ કેમ કે એ બાવા એટલે હું રાજી થાવ, કારણ કે આપણને નક્કી થઈ જાય અને એની હાથ પેઢીનો પરિચય આપ્યો. જરાય ખોટું ન લગાડવું બાપ, કારણ કે રામચરિત માનસને જો સેવન કર્યું હોય તો, કારણ કે રાવણ જેવો નહીતર 4 વેદનો જાણનારો માણસ છે. હે
ભગવાન શંકરને કૈલાસમાંથી જેની પૂજા કરવામાં આવવું પડે એવો માણસ છે, જેને નિર્વાણ પદ આપવા માટે સાક્ષાત વિષ્ણુને અવતાર લેવો પડ્યો એવો રાવણ છે. પણ છતાંય તુલસીદાસજી વગેરે છે કે એનો પહેલો જ શબ્દ એ આવ્યો કે કહ દસ કંદર કમ નત બંદર. હે બંદર, હે વાંદરા, તું ક્યાંનો છો? કમ નત બંદર, એ ક્યાંનો છો? એ શબ્દ લગાવ્યો છે. અને પછી પોતાની સભામાં આટલું સન્માન મળ્યું કે રાવણ સહી ન શકે. આ અહંકારીના લક્ષણો છે. આપણને સન્માન મળે તો સહન નહીં કરી શકે, ઘણા નહીં કરી શકે. કે આને આટલું સન્માન, આપણાને 2 કોડીનો ગણી છે, નાનો જય જયકાર થાય નહીં, સહન થાય, સહન નહીં કરી શકે. એટલે એને ગલીચ ભાષાનો પ્રયોગ કર્યો, તુલસીદાસજી કહે છે. અને ગલીચ ભાષા એવી છે કે એમાં અગ્રજ શબ્દ ન આવે પણ અપશબ્દ આવે, અને ગલીચ ભાષા, એ ભાષા ગલીચ છે. તમે દાળ બોલો ને તો ડખો થાય, તો કંઈક બાજવાનું થાય. પણ તમે આમ અવડા અવડા બોલ્યા કરો, બોલો સરસ, પણ બધું અવડું જ બોલો, આમાં જ પડો, ગલીચ ભાષા. રાવણે અંગદની સામે રાજસભાની મર્યાદા જાળવી અને બોલ્યો, એક અપશબ્દ ન બોલ્યો, પણ ગલીચ ભાષાનો શબ્દ પ્રયોગ કર્યા. હે વાંદરા, વિદાર ન કહેવાય, પણ સન્માન શબ્દ તૂટી ગયો. નહીતર એને ખબર હતી કે રાજદૂત બનીને આવ્યો છે. રાજદૂતના ન્યાયે રાવણે કોઈ પણ દેશનો રાજદૂતને ગમે એટલા યુદ્ધ ઘમાસણ, મેં કહ્યું ને કે દરેક રાષ્ટ્રમાં આપણા આટલા 170 દેશ છે, રાજ્ય દેશ છે, એમાં 170 દેશમાં એક રાજદૂત, એક રાજા, એક દેશના પડ્યા છે. આપણા દેશમાં વિદેશના રાજદૂત છે, આપણા વિદેશમાં છે. પણ ગમે એટલા ઘમાસાણ યુદ્ધ થાય પણ રાજદૂતને ઊની આંચ ન હોય. કારણ કે રાજદૂત ઉપર બહુ મોટું લક્ષણ, આપણો રાજદૂત હોવા છતાંય પાકિસ્તાનમાં બહુ મોટું એનું લક્ષણ હોય. કારણ કે રાજદૂત જ્યારે મોકલે છે ત્યારે તમામ રાષ્ટ્રની જવાબદારી હોય છે કે અમારો માણસ ત્યાં આવે છે. એ બધા એકબીજાનું. આજ રામાયણમાં તુલસી કહે પહેલી ઘટના ઘટી છે કે આવા રાજદૂતને અપમાન રામચરિત માનસમાં લંકાના રાજ દરબારમાં થયું. અમને અને આવી જ રીતે મહાભારતમાં દુર્યોધનની રાજસભામાં રાજદૂત કૃષ્ણનું 3 વખત કૃષ્ણ પણ રાજદૂત બની ગયા સમાધાન માટે. અંગદ સમજી ગયો, મેં તો એવું સાંભળ્યું હતું કે રાવણ તો બહુ વેદનો મોટો ભાષ્યકાર છે. રાવણ મેં એવું સાંભળ્યું છે. પછી અંગદ બોલે જોયું, યદા યદા મુચ્યતિ વાક્યબાણં તદા તદા જાતિ કુલભૂષણં અકુલેન પ્રસૂતિન લલ્લારસીખરં. આ વાલ્મીક રામાયણ છે. અંગદે એમ કહ્યું કે લંકાના માલિક સાંભળીને અકુળવાનના કપાળમાં કોઈ દિવસ શિંગડા નથી હોતા અને કુળવાનના હાથમાં કોઈ દી પદ્મની રેખા નથી. કઈ ને આપણે કે રાક્ષસને કઈ માથે શિંગડા ન હોય. આ રાક્ષસ સગી માં ઉપર લાકડી મારી, આ રાક્ષસ કઈ શિંગડા ન.
અંગદ એમ કહે છે કે અકુળવાનને કોઈ દિવસ માથામાં સિંગ નથી હોતા અને કુળવાનના હાથમાં કોઈની પદ્મની નિશાની નથી. દેખાડે તો આમ એને કઈ પદમ નો આપણે કેવું પડે બાપા કુળવાન છે. ફરણો માણસ કુળવાન છે. આજ રાવણને કહ્યું છે કે હે રાવણ સાંભળી લે. ને સુભાષિકારો પાસે મેં સાંભળ્યું છે કે આટલું નથી હોતું, પણ સાંભળી લે, કારણ કે હું રઘુવીરનો દૂત બનીને આવ્યો છું. તે મને વાંદરો કહ્યું અને હું શું કામ આવ્યો છું એ પણ હવે તારો પ્રશ્ન મારે સાંભળવો નથી. હું શા માટે આવ્યો છું એ પણ તને કહી દઉં કે મારા પિતાને અને તારે થોડીક મિત્રતા હતી, એટલે તને સમજણના 5 શબ્દો કહેવા આવ્યો છું. રાવણે તુરંત કહ્યું કે હે વાંદરા, એ બંદર, તારા પિતા અને મારે મિત્રતા, એક વાંદરાની સાથે મારે દોસ્તી? અરે તું દ્રષ્ટિ તો કર, દેવતાઓએ મારી લગામમાં બાંધેલા છે અને વાંદરો મારો મિત્ર. અને એક વાંદરાનું છોકરું રાવણને બોધ આપવા આવે? થોડોક વિચાર તો કર, તું શું બોલે છે? કોણ તારો પિતા? નામ આપ. એટલે અંગદે કહ્યું કે સુનો, અંગદ નામ બાલી ઘર બેઠા. મારું અંગદ નામ છે અને વાલીનો હું દીકરો છું. નામ અંગદ બાલી કર બેટા અને તાસ હિત તાહિર કહું બહીરા. જે શબ્દો રામે કહ્યા હતા એ શબ્દ પ્રયોગ કર્યો. તારું હિત થાય અને અમારું કલ્યાણ થાય, એટલા માટે. રામે શું કહ્યું હતું કે રાવણનું કલ્યાણ થાય અને આપણું હિત થાય, આપણું કામ થઈ જાય. આવું કરવાનું. અહીંયા કહ્યું કે તારું હિત થાય અને અમારું કામ. મારું નામ અંગદ છે, મારા પિતાજીનું નામ વાલી છે, અને તમે મારા પિતાને તપસ્યામાં વિક્ષેપ કરવા ગયેલા લંકા. તમે દુઃખો તો ખરા અંગદ કે આટલા તુકારા દીધા, આટલું અપમાન કર્યું રાજસભામાં, છતાંય અંગદ તું શબ્દ નથી બોલતો. આ છે વિવેક. સામેનો માણસ બોલે બાપ, એની સાથે આપણે બોલીએ તો આપણી કિંમત કરી. દુનિયા તુરંત ડાયો માણસ હોય ને, અને આ દુનિયામાં લખ્યું છે સુભાષિતકારોએ કે સમજણ એટલું દુઃખ છે. એને નાથ મળ્યો કાઢી નાખ્યો છે ને, એને દુઃખ નથી, સમજણ એટલું દુઃખ છે. આટલું બોલ્યો રાવણ, છતાંય અંગદ એનો વિવેક નથી ચૂકતો. એમ કહે છે લંકાપતિ રાવણ, સાંભળી લો મહારાજ, મારા પિતા વાલી છે અને તમારા મિત્ર. બોલે કઈ રીતે? કે મારા પિતા તપસ્યામાં હતા, સૂર્યને અર્ઘ્ય આપતા હતા, અને એવા સમયે તમે એને યુદ્ધ માટે લલકારવા ગયા. મારા પિતાએ તમને 2-3 વખત તપસ્યામાં બેઠેલા, સૂર્યના અર્ઘમાં ગંગા કિનારે બેઠા હતા મારા પિતા. તમે એને ખૂબ વિક્ષેપ કર્યો, છતાંય મારા પિતાનું તપસ્યા તૂટી નહીં. પૂજા અર્ચના પૂર્ણ કરે ત્યાં સુધી તમે ધીરજ ન રાખી શક્યા. પછી મારા પિતાએ તમને લઈ અને કાંખમાં બેસાડ્યા છે. આપણે જેને બદલ કહીએ છીએ, રામાયણમાં તુલસી કાંખ શબ્દ, કેળથી માંડી ખંભા સુધી આને કાંખ કહેવાય. આને પછી પીઠ કહેવાય. ભગવાન રામને અને લક્ષ્મણજી હનુમાનજી ક્યાં બેસાડ્યા? તો લખ્યું છે પીઠ પર કપી હનુમાન, પીઠ ઉપર બેસાડ્યા. મારા પિતાએ તમને કાંખમાં રાખ્યા, પછી તમે આવ્યા અને
મારા ઢોલીએ તમે બંધાયેલા એવું મારા પિતા મને કહેતા, અને મેં તમને પારણિયામાં સૂતા સૂતા પગની લાતો મારેલી છે. એટલે જ રાવણને લંકામાં પોતાનો પગ મૂકવાની ઈચ્છા થઈ હતી. જે પગ મેં તને પારણિયામાં સૂતા સૂતા માર્યો છે ને, કે આ ઈ જ પગ તલ બહાર હલાવી દે તો જાનકી હારી જાય. હવે તમે અહંકારી ને અભિમાની અંગદની સામે રાવણે કહ્યું કે મારો કોઈ વાંદરો મિત્ર છે જ નહીં. કે બોલે મેં આ વાત કરી એ તો કે વાત છે. હા હતો એક વાંદર, મેં નામ સાંભળેલું છે. આ બધી કબૂલ નથી. હા મેં નામ સાંભળ્યું છે કે દક્ષિણમાં કોઈ વાલી નામનો એક વાંદર હતો, મેં એને સાંભળ્યું છે. અંગતે હસતા હસતા કહ્યું કે બાપ જે છે તે કબૂલ કરો, અને ન કરો તો ઠીક, ખેર છોડ વાત. રાવણે કહ્યું વાત છોડી દે, ખેર જે હોય તે ચાલી. તારા પિતા ક્યાં છે અને કેમ છે? અંગતે કહ્યું કે મારા પિતા જ્યાં છે ને ત્યાં તમે હવે ટૂંક સમયમાં જશો, અને જે મારા પિતા જે સ્થિતિમાં છે એ તમે ત્યાં જઈને પૂછજો. અને લંકાના માલિક વેર અને પ્રેમ સમોવડિયાની સામે કરાય, સમની સાથે કરાય. કારણ કે મારા પિતાએ રામ સાથે વેર કર્યું, પરિણામ એ આવ્યું એક જ બાણે મારા પિતાને ગતિ મળી ગઈ. અને રાવણે વાત પકડી. મને એમ થયું કે અમારી લંકામાં એક રાષ્ટ્રદ્રોહી વિભીષણ નીકળો, કે જેણે આખા રાષ્ટ્રનો દ્રોહ કરી અને લંકાની રાજસભામાંથી છાતીમાં લાત ખાઈને સામે પક્ષે જતો રહ્યો. પણ આજ ખબર પડી કે અમારો વિભીષણ રાષ્ટ્રદ્રોહી નીકળો, તું તો કુળદ્રોહી નીકળો. કે તારા પિતાને જેને એક જ બાણે માર્યા એની વાત કરતા તને શરમ નથી આવતી? અને જેને તારા પિતાને એક બાણે માર્યો છે એનો રાજદૂત બનીને આવ્યો, તને શરમ ન થઈ? એની સાથે તો જન્મ જન્મના વેર કરવા જોઈએ. અંગદ, તારી બળ બુદ્ધિ અને શક્તિ અમાપ કદાચ હોય તોય તારી ધૂળમાં પડી. જેને તારા બાપને માર્યો એનો પક્ષ લઈ અને એનો દૂત બની પાછો એના સમાધાનમાં આવ્યો. સંતો કહે છે, તુલસી લખ્યું નથી, સંતો કહે છે કે અંગદે ને રાવણે ગુપ્ત ચર્ચા કરી અને કહ્યું તું કે હજી મારા પક્ષમાં આવી જાય તો તારા બાપનું વેર લેવામાં હું ઊભો. બાપ અંગદ કહે છે, ધિકાર છે તને. રાવણે કહ્યું આ તારાના ગર્ભને લજાવતા તને શરમ ન આવી? તારા જેવી રાણી, વાલી જેવો વીર પુરુષ અને એનો પુત્ર બની અને તું એનો દૂત બનીને આવ્યો. તારા કુળમાં તું કલંક રૂપે જન્મ્યો છે. આમ કહે છે. અને પછી કહે અંગદની આંખ કરી. આટલું જ્યાં એને કહ્યું અને અંગદની હવે આંખ કરી. રામાયણમાં લખ્યું છે ચંદન જેવું શીતળ કોઈ નહીં, પણ ચંદનને જો 2-3 કલાક ઘસો ને તો એમાં અગ્નિ પ્રગટે. એમ ઘણા શાંત અને સહન કરનારા ઘણા બધા હોય, પણ પછી અતિશય થાય ને તો એ ચંદનમાં અગ્નિ. કોઈ દી ન બોલતો એ પછી એમ કે હવે બાપા છેલ્લા શબ્દો છો, સહન કરી લીધું પણ હવે જો. પછી લોકો વાતો કરે કે આ માણસ કોઈ દી ન બોલે, પણ આજે એને ઘા કરી લીધું. ઘણું સહન કર્યું. પણ જ્યાં એને કલંકિત કયો, કુળદ્રોહી કયો, પોતાની માતા તારાના ગર્ભને તે
અભડાવ્યો છે, આવા વચનો કહ્યા અને આંખ ફરી અને રામનું કાર્ય કરનારો હું કુળનો કલંકી બન્યો. રાવણ સાંભળી લે, પરનારીનું અપહરણ કરી અને લંકાની અશોકવાટીમાં કેન્દ્રિત કરનારા હે પુલસ્ત કુળના સંતાન રાવણ, તું કુળનો દીપક થઈને બેઠો છો, હું કુળનો કલંકી. અને તું વિચાર તો કર કે પુલસ્ત ઋષિ જેવા તું સંતાન અને કોઈ સીતા જેવી સ્ત્રીને અપહરણ કરીને અશોકવાટિકામાં લાવી બેઠો છે. તો તું મારાથી સારો ગણાય છે ને. જીભા જોડી થવા લાગી એકાબીજા, સંઘર્ષ થવાની તૈયારી થઈ. સુંદર માણસમાં લખ્યું છે, સુંદર ભાષાકીય મુકાબલો થાય. એકાબીજા રાવણ એની સામે, અંગદ એની સામે ઉત્તર આપે. દરેક મુકાબલામાં રાવણને પરાજિત કર્યો, દરેકમાં. કારણ કે રામાયણમાં લખ્યું છે, સંક્ષિપ્તમાં કહું છું કે રામાયણમાં લખ્યું છે કે માણસની ગેરહાજરીમાં નિંદા કરવી એના જેવું કોઈ પાપ નથી. રેવડ હોય તો મોઢે કયો. રાવણ બોલતો રામની નિંદા શરૂ કરી કે એનામાં એટલું બળ, એટલી બુદ્ધિ, એટલી શક્તિ અને એટલી એનામાં પ્રમાણિકતા હતી તો અયોધ્યાના સમ્રાટે એને 14 વર્ષ વનમાં શું કામ મોકલી દીધી? માં કૌશલ્યાના કુખે જન્માન ઓર માતાને ગમ્યું નહીં અને રામને દર વનમાં ભટકતો કરી દીધો. એની જાનકીને વનમાં દર ભટકતી કરી મૂકી. શું છે તારા રામ? અને તારા રામની સેનામાં મને એક તો બતાવ કે મારી સામે યુદ્ધમાં ઉભો રહી શકે એવું. આ એક છે. ઓચિંતન વેદ કે કોણ? કે લંકા બાળવા આવ્યો તો. અંગદે બહુ સુંદર વાત કરી કે સાંભળી લે લંકાના માલિક, કે એ અમારામાં બધાથી નાનામાં નાનો ઈ છે. કે નથી આવ્યા ને તે જોયા નથી. જે આવ્યો તો ને એ તો બહુ નાનો છે. ત્યારે રાવણે વિચાર કર્યો કે પેલા સુકોએ ચિઠ્ઠી આપી ત્યારે એને ઈ જ કહ્યું કે મારા મોટા કોઈને મળી નથી શકાય. કારણ કે લક્ષ્મણ ઓળખી ગયા હતા, નાક કાન કાપી લીધા, કાપવાની તૈયારી હતી. પણ અમને નાનામાં નાનો જે લંકા બાળવા આવ્યો ને એ બધાથી નાનો એક બાજુ બેઠો હતો, એને અમે જોયા. બાકી મોટાને તો અમને કોણ મળવા દે? કારણ કે જાતાની સાથે જ પકડાઈ ગયા છે. અને પછી એ વખતે અંગદ બોલે છે કે હવે મેં સાંભળ્યું છે કે મારા કાને જો હું મારા રામની નિંદા સાંભળું તો ગૌ હત્યાનું મને પાપ લાગે. અને અંગદ બોલે છે जब देखी नगी राम की निंदा क्रोधवंत तब भयउ कपिंदा. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम हरिहर निंदा सुनई झुकाना. श्री राम जय राम जय जय राम, हरिहर निंदा सुनई झुकाना. श्री राम जय राम जय जय राम. पापे गौगात समाना. श्री राम जय राम जय जय राम. पापे गौगा
સમાન શ્રી રામ જય રામ જય જય રામ. રામની નિંદા કરી અને કપિકુંજરને ક્રોધ આવ્યો અને ગુસ્સામાં આવી અને ઈશ્વરની હરિહરની નિંદા કોઈ દિવસ સાંભળવી નહીં. કાને કાં તો નીકળી જાવું ને કાં રોકાય તો રોકવી. ભાઈ ઈશ્વરની નિંદા મત કરો, પણ કદાચ આપણે નથી રોકી શકીએ તો નીકળી જાઓ. અને હરિહરની નિંદા જેને લાગતી હોય ત્યાં તુલસી કહે હરિહરની ચર્ચા ન કરવી. અંગતે વિચાર કર્યો કે આ તો ગૌહત્યાનું પાપ લાગે એવું પાપ મને લાગી રહ્યું છે ને કારણ વિના આ અપરાધીનું પાપ મારે સહન કરવા ને. અંગતનો દિમાગ ગયો, નિંદા સાંભળી સહન ન થઈ અને પોતાનો ભૂતદંડ લઈ એટલે કે પોતાનો ડાબો હાથ લઈ આમ ધરતીમાં પછાડ્યો. એ જ્યાં પછાડ્યો ત્યાં આખી લંકા હલી. રાવણનું સિંહાસન આવ્યું. રાવણ પડ્યો પણ હાથનો ટેકો દઈ ઊભો થયો. માથાના મુકુટ પડી ગયા 10 માંથી 4 મુકુટ લઈ અને લંકામાંથી ઘા કર્યો સીધો રામના ખોળા. જ્યાં મુકુટ આવ્યા પ્રભુની પાસે આ બાજુ સુબેરની તળેટીમાં ભગવાન રામે કહ્યું છે સુગ્રીવ આ મુકુટ આવ્યા છે. બોલે મહારાજ લંકાના છે એટલે હનુમાનને પૂછો. શ્રી હનુમાનજીને બોલાવી કહ્યું છે બાપ હનુમાન આ લંકામાંથી આ મુકુટ આવ્યા કોના છે? બોલે પ્રભુ લંકાપતિ રાવણ. કે તો પછી રાવણના મુકુટ કઈ રીતે આવ્યા? કે બોલે મહારાજ અંગદ તો બુદ્ધિમાન છે, બલવાન છે, યુવાન છે. આપે એને ના તો પાડી છે પ્રભુ સંઘર્ષ કરવાની, પણ હવે સંઘર્ષ થઈ જ ગયો હશે કંઈક તો જ બન્યું. પણ પ્રભુ એક વાત કરું શું કે મને એમ લાગે છે કે લંકા બાળવામાં તમે મને નિમિત્ત બનાવ્યો અને લંકા મારા નિમિત્તે તમે બળાવી તમારા હાથે તમારી કૃપાએ પ્રભુ. એવી રીતે મને એમ છે કે હનુમાન કહે મારા હાથે લંકા પાડીને આને ત્યાં બેડુંથી ભેડું કરવાનું શરૂ કર્યું. પણ હનુમાનજીને ભગવાને પૂછ્યું કે એના તો માથાના 10 મુકુટ છે તો એમાંથી 6 ન આવ્યા, 4 જ કેમ આવ્યા? બાપ હનુમાનજી સમજી ગયા હતા કે આ વાત હું કરીશ તો કદાચ સમય પ્રમાણે યોગ્ય નહીં લાગે. એટલે હનુમાનજીની ધીરજ બહુ છે. વાત ઉપર હનુમાનજીનું ધૈર્ય પણ મારી જાવ કકિરાજ કે આવી ધીરજ આપજે હે ઈશ્વર. અમારે બીજું તારું ભજન તો જોઈ છે પણ પ્રભુ અમારી ધૈર્ય રહેવું જોઈએ. માણસ અધીરો પૂજા પ્રાર્થના અને પછીની જે પ્રતીક્ષા છે ને એ બહુ કઠિન છે. પૂજા કરી લઈ, પ્રાર્થના કરી લઈ, પણ પછી પ્રતીક્ષા જે ધીરજ રાહ જોવાની કે આવશે એ આવશે એ આવશે એ બહુ કઠિન. પૂજા તો કલાક કરી લઈ, પ્રાર્થના કલાક આપણે કરી લઈએ, પણ પછી જે ધીરજ પ્રતીક્ષા એ બહુ કઠિન. હનુમાનજીનું ધૈર્ય એણે વિચાર્યું કે કદાચ હું પ્રભુને કહી દઈશ આ તારે મુગટનો અર્થ તો પ્રભુ માની લેશે, પણ હવે અંગદના મુખે જ બોલાવું તો. એટલે હનુમાનજી કહ્યું પ્રભુ હવે અંગદ જ મોકલા છે તો આપણે ધીરજ રાખીએ, અંગદને આવવા દઈએ અને અંગદને પૂછીએ તમે 6 માંથી 4 જ કેમ મોકલ્યા? તો એ જવાબ આપે તો કારણ કે ત્યાં પ્રત્યક્ષ છે અને આપણે જે કરીશું એ અનુમાન છે. અને અનુમાન સંપૂર્ણ સત્ય નથી હોતું, એ તંદ્રાવસ્થા જેવું છે. એટલે પ્રભુ ધીરજ રાખે. ભગવાને મુકટ મુકાવી દીધા છે. આ બાજુ તુલસીદાસજી લખે છે કે પછી બીજી તરફ અંગદે ગર્જના કરી હે રાવણ મારા બંને હાથ મેં આ કદાચ મેં નીચે પછાડ્યો હાથ, પણ કદાચ એટલું તું વિચાર કર કે આ મેં ધરતીમાં હાથ પછાડ્યો લંકા તારી
હલી ગઈ, સિંહાસન તારું હલી ગયું, લંકાપતિ તમે પડતા રહી ગયા, માથાના 10 મુકુટ પડી ગયા, તમારી કરતાંય મેં ઝડપથી 4 મુકુટો લઈ લીધા, એને મેં જ્યાં મોકલવા હતા ત્યાં મોકલા. આ 2 હાથ મેં ધરતી ઉપર પછાડ્યા, પણ આ 2 હાથ તમારા માથા ઉપર મૂક્યા હોત તો શું થાય? સભામાં ગભરામણ થવા લાગ્યું છે, આખી સભા ગભરાવા લાગી છે. અને આપણી ભાષામાં કહું ને તો બધા ગરજ સારા બાપ અંદરનો મુજારો નહીં છે. દરવાજાનું ધ્યાન હજી નથી. બધાને એમ થયું કે આની વાત સાચી છે કે આને ધરતીમાં માર્યું તો આટલી ઘટના ઘટી. જો આ રાવણ ઉપર કર્યું હોત કે આપણા કોઈ ઉપર પ્રયોગ કર્યો તો આપણે તો 7મા પાતાળે હોત. સીધા આમને બેઠા બેઠા જ વહી ગયા સિંહાસન. હવે અંગદ કહે છે લંકાપતિ સાંભળી લો, કારણ કે માથા ઉપર મેં માર્યા હોત તો શું થાત? અને બધાએ કહ્યું કે મહેરબાની કરીને એવો પ્રયોગ કરતા નહીં. આખી સભા ગભરાણી છે. પછી રાવણ જેમ તેમ બોલવા લાગ્યો. તુલસીદાસજી કહે અંગદે રાવણને એમ કહ્યું કે તું મૃત્યુ પામેલો છે, મારે તને શું મારવો એટલે તારા માથા ઉપર. રાવણ આ દુનિયામાં 14 જણા મરેલા છે. 14નો આંકડો ઈશ્વરને તુલસીદાસજી ભાવ નહીં. રામ વનમાં ગયા તો 14 વર્ષ. વાલ્મીકના આશ્રમમાં ભગવાન ગયા અને ભગવાને પૂછ્યું કે મને રહેવાના ઠેકાણા કહો. તો ભગવાને વાલ્મીકને રહેવાના ઠેકાણા 14 બતાવ્યા સ્થૂળ રૂપે. બાકી તો કીધું મારા ચિત્રકૂટ ચિત્તચાર સ્થૂળ રૂપમાં ચિત્રકૂટ પણ કરવું. આ શરીર પર તમારે રહેવાનું ઠેકાણું છે આમ કહી અને 14 એવા ઠેકાણા છે કે આ 14 જેનામાં હોય એના હૃદયમાં તમે નિવાસ કરો. એમાં કાનથી શરૂઆત કરી છે કે જેના કાન હરિકથા સાંભળતા કંટાળે નહીં, એના હૃદયમાં નિવાસ કરો. જેની આંખ તમારા દર્શન કરતા સંતુષ્ટ ન થાય, એના હૃદયમાં નિવાસ કરો. જેની જ્ઞાનેન્દ્રિય નાક તમારો પ્રસાદની સુગંધ લેતા સંતુષ્ટ ન થાય, એના હૃદયમાં નિવાસ કરો. જેનું મુખ તમારું કથા કીર્તન ગાતા થાકે નહીં, એના હૃદયમાં નિવાસ કરો. જેના ચરણ દીન હીન તિરસ્કૃત વંચિત સમાજની સેવા કરતા જેના હાથ કંટાળે નહીં, એના હૃદયમાં નિવાસ કરો. જેના ચરણ તમારા મંદિર, તમારા યાત્રા, તમારું ધામ, તમારા તીર્થ સુધી ચાલીને આવવામાં જેના ચરણ આળસ ન કરે, એના હૃદયમાં નિવાસ કરો. જેનું હૃદય તમારા ગુણગાન ગાતા સાંભળતા પીગળે નહીં, પીગળી જાય, એના હૃદયમાં આવા 14 ઠેકાણા વાલ્મીકે સ્થૂળ તો પછી બતાવ્યું કે અહીંથી ચિત્રકૂટ જાઓ અને ત્યાં મંદાકીને કિનારે પ્રભુ આપ ત્યાં રોકાય છે. પણ પહેલા તો કહી દીધું મહારાજ કે આ 14 ઠેકાણા. ઘણા લોકો આના ઉપર કહે કે વાલ્મીકે તો બસ કહી દીધું ચિત્રકૂટ જાઓ, તમે આવું બધું. અરે પણ તુલસીદાસજીએ ચોપાયું નહીં, છડી વરસાવી છે. હું કા તે જોયું નથી, ઉપરનું વાંચી તું બોલે છે કે આના ઉપર તો કેટલું બોલાઈ રહ્યું છે કે આ 14 ઠેકાણા બતાવ્યા, એમાં કયા ઠેકાણાની કેટલી કિંમત છે એ તો આપણને ઈશ્વરે આપી એટલે ખબર નથી. કોઈ આપણને આવીને એમ કહે કે તમને ભાઈ 5 કરોડ દવા, એક આંખ આપી દો, તો આપણે ના પાડીએ. તો આની કેટલી કિંમત ગણવી અને એની કિંમતની સફળતા ક્યારે છે
એટલે વાલ્મીકે કહ્યું કે એની કિંમતની સફળતા ત્યારે જ છે કે આંખ હરિના દર્શન કરે. રાજા નિમિષ જનકની કથા છે ને, નિમિષના શરીરનું મંથન થયું અને એમાંથી જનક પ્રજ્ઞા. પછી નિમિષના શરીર, જનકના કોઈ માતા પિતા નથી, એના શરીરમાંથી જનક પ્રજ્ઞા. પછી નિમિષના શરીરને શાંત કરવા માટે નિમિષ એમ કહે છે કે પ્રભુ મારી આયુષ્ય ઘણી છે સંતો, અને મારું શરીર હવે શાંત તમારે કરવું હોય તો મારો જીવાત્મા, જીવની આયુષ્ય જે છે એ જીવાત્માને તમે ક્યાંક સ્થાન આપો, શરીરને શાંત કરી દો. તમારું કામ હતું, જનક જેવું શરીર તમે પ્રગટ કરી લીધું, પણ હવે મારું શરીર કદાચ શાંત કરી દેશો, પણ એમાં રહેલો જીવાત્મા, જીવ, એના માટે આપ કંઈક કરો. ત્યારે બધા સંતોએ સાથે મળી અને નક્કી કર્યું કે બે આ નિમિષ જે રાજા છે, રાજા નિમિ છે, એ નિમિને આંખની પાપણમાં એનો પ્રવેશ આપ્યો. આંખની જે ઉપલી પાપણ ખોલબંધ થાય છે ને, એ નિમિ રાજા છે. નિમિષ પલી એક કૌ, નિમિષ એક કલ્પ ધરી કૌતર. નિમિષમાં આંખ, આ નિમિ છે. આ નિમિ રાજાની આંખમાં આપ્યું. ત્યારે કહે છે નિમિ કે આંખની પાપણમાં મારે જીવવાનું, પણ શા માટે, કોની પ્રતીક્ષામાં, કોની રાહમાં? કે જ્યાં સુધી આંખ હરિદર્શન ન કરે ત્યાં સુધી તારે આંખના પલકારામાં જીવવાનું. હરિદર્શન કરે ત્યારે આંખના પલકારામાં બંધ થાય. એક નિમિષ કહું, એક વાલ્મીકે કહ્યું, બાપ એવી રીતે અંગદે કહ્યું કે હે રાવણ, તું માને છે ને કે હું જીવતો છું, પણ સાંભળી લે. અંગદ રાવણે એમ કહ્યું હતું કે તું મૃત્યુ પામેલો છે, મારે તને શું મારવો? કારણ કે જગતમાં રામચરિતમાનસમાં લખ્યું છે 14 જણા મરેલા છે, 14 હું આપને ચોપાઈમાં ગણાવી. પછી એનો ખુલાસો કે કોલે કામ બસ કૃપી ન વિમુડા. શ્રી રામ જય રામ જય કોલ કામે બસ કૃપી ન સંતત ક્રોધી. શ્રી પછી વિષ્ણુ વિમુખ શ્રુતિ સંત વિરોધી. શ્રી રામ જય રામ જય જય રામ. પછી તનુ
પોષક નિંદક અદાખાની શ્રી રામ જય રામ જય જય રામ એ જીવ સબ સમ 14 પ્રાણી શ્રી રામ જય રામ જય જય રામ રામચરિત માનસમાં નિયમ છે બાપ કે તમે પાંથીએ દેવ કરો ને તો જેને આડું જ પડવું છે ને એને તમે ન પહોંચો. પાંથીએ મારા તુલસીદાસજી છતાંય ઘણા એમ કે ભગવાન અત્યારથી 14 કાઢ્યા પણ તુલસીના શબ્દો તમે ન સમજો તો શું કરે એમાં. હવે જોઈ લો તો એને લખ્યું છે પહેલા કોર જે માણસ વચન બોલી અને વચનમાં બદલી જતો હોય ઈ માણસ જીવતો મરેલો છે. બોલી કરી દીકરાના લગ્ન છે કાલ બાપા આપશો 5000 કે હા ઈ જાન જોડીને ધીરે જાવ એમ કે હવે વાત સાચી પણ ઘરનાને કોઈ ગમતું નથી. અરે પણ મારી જાન પાદર ઉભી છે કે તમારી બધી વાત સાચી પણ હવે થાય તો સમજી દેવા જીવતો રહેવો છે. પછી કામ બસ જે કામનામાં વાસનામાં અતિ ડૂબી ગયેલો માણસ હોય સમજી લેવાનું જીવતો કરી ગયો વાસના સિવાય એને કાંઈ વળગે વાતો બધી થાય પણ છતાં વાસના અતિ ઓતપ્રોત એનાથી આપણે ત્યાં કોઈ પણ સત્સંગમાં જાવ ને તો ભાઈ શું કામ આપણે મંગલાચરણ કરી છીએ થોડી ધૂળ બોલી છીએ આ બધું શું કામ નહીં. તુલસીદાસજી પૂછ્યું કે તમે સીધી આપણે ઘણી વખત છે ને કે અમારે કથામાં કે બાપુ આ 10-15 મિનિટ આગળ જે જાય છે એ ન કરો તમે સીધી આમ કથા શરૂ કરી દો તો ન હાલે. 15 મિનિટ અમથી કાલ વિના રોજ એકનું એક. અને તુલસીદાસજીએ મંગલાચરણમાં કેટલું આ તો હજી સૂક્ષ્મ બોલી છે. તુલસીદાસજી તો ઘણું લખ્યું છે મંગલાચરણ એને મંગલાચરણ કહેવાય અને એ એટલા માટે લખ્યું છે. તુલસીદાસજી કહે કે આપણે જીવ છીએ સંસારની કામના અને વાસનામાંથી આવીએ છીએ એટલે આવતાની સાથે મંગલાચરણમાં અને સંગીત અને મંગલાચરણ ગીત અને ગાવું એક એવી વસ્તુ છે કે પ્રેમ વિના તમે ગાઈ શકો નહીં. તમને ગાવ એટલે તમને પ્રેમ પ્રગટે તો જ તમે ગાવ અને પ્રેમ પ્રગટે ને ગાવ ને એટલે ખેતરના શેઢે તમે ગાતા હો ગાયણા તમે હાલો ને જાળ મુજા મુજા બેલીના કોઈ સાંભળતો નથી. કારણ કે પ્રેમ પ્રગટે તો તમે ગાવ સીધી વાત છે અને ગાવ એટલે પ્રેમ પ્રગટે. આ દુનિયામાં નિયમ છે કે ગમે તે પોતાના ગળેથી ગાય ને એને એમ જ થાય કે મારા જેવો કોઈ કલાકાર નથી. અને વાત એ સાચું પોતાનું વાલું લાગવું જ જોઈએ. જેથી આ પૈડ વાલું નહીં લાગે ને પોતાનું તેથી સમજી લેવાનું કે હવે તૈયારી થઈ ગઈ છે. એ નિયમ છે બધી કુદરતી માયા છે. એટલે તુલસી લખે છે કે માણસ કામના અને વાસનામાં ડૂબેલો હોય અને એ કોઈ પણ હરિ સત્સંગમાં જાય બે હરિ નામ લે અને મંગલાચરણમાં થોડુંક ઓતપ્રોત થાય ભગવાનના 5 નામ લે કીર્તન કરે એટલે પ્રેમ પ્રગટે અને પછી તમે શરૂઆત કરો એટલે કથામાં એને રસ છે સત્સંગના રસ છે. એટલે તુલસી મંગલાચરણ ઘણું લખ્યું છે બાપ. હા હજી તો આપણે આમ
કથામાં સૂક્ષ્મ કરી મૂકી દે છે. બાકી મંગલાચરણ અને મહાત્મય આ બેનું બહુ માહિતમ છે. ડોંગરે બાપા તો એમ કહેતા એની કથામાં કે જેને કોઈ પણ ભગવત કથાનું મહાત્મ ન સમજાય ને ત્યાં સુધી એને કથામાં પ્રવેશ ન કરો. પહેલા દિવસે તો માહિતમ જ કહેવામાં આવે છે. કારણ કે તમને માહિતમની જ ખબર નથી કે મને ખબર નથી તો આપણે કથા બેસી જઈએ તો પછી તો એ કેવું થાય કે ભાઈ બાપુ ઘેરે જઈને પૂછે કથા તને કથામાં પ્રયોગ કરું છું કેટલી વાર કે ભાઈ ગઈકાલે આપણે ક્યાં પહોંચ્યા. 500 માણસ બેઠા છો કોઈ એકાદો જવાબ આપો. તમે ચીઠીઓનો ઢગલો કર્યો. હું તો એક જ છું, તમે 500 છો તો કાલ ક્યાં પહોંચ્યા હતા અને કાલે વચ્ચે કયો પ્રસંગ આવ્યો. બીજે દિવસે જુઓ ને એટલે આગળ જે કાયમી બેસતા હોય બધા વાળા નહીં તરત ખબર પડી નહીં બાપુ પૂછશે સીટ કરી જાય. બીજેથી ખબર પડી જાય કે કાલ અહીં નહીં. કારણ કે આપણે ત્યાં મહાત્મય બતાવ્યું છે તુલસીદાસજી કે ભાઈ મંગલાચરણ અને મહાત્મમ જરૂરી છે. કારણ કે આ જીવ વાસનાને કામમાંથી આવે છે એટલે એમાં એનો જીવ હોય અહીંયા આવે તો બે હરિ નામ લે સંકીર્તન કરે એનું મહાત્મય થોડુંક સાંભળે એટલે ભાવ જાગે અને ભાવ જાગે એટલે એના પડરો ખુલે પછી શ્રવણ કરે એની ચિત્તમાં કંઈક વાત સમજાય પ્રેમ પ્રગટે તો આંખમાં આંસુ આવી જાય ગદગદિત થઈ જાય માણસ. પણ સીધો આવતાની સાથે શરૂ કરવું. તુલસીદાસજી લખે કે જે વાસના અને કામના ગ્રસ્તમાં અતિ ડૂબેલો માણસ જીવતો અંગત કહે હે રાવણ મરી ગયેલો છે. વચનનો અસત્ય માણસ મરી ગયેલો, કામમાં ડૂબેલો માણસ કામને વશ થયેલો. કામ જરૂરી છે બાપ, ક્રોધ જરૂરી છે, લોભ જરૂરી છે, પણ સમ્યક હોય તો. અતિ નહીં, અતિ બોલવું, અતિ ચાલવું, અતિ ખાવું, અતિ સૂવું, જે અતિ લાગે છે ત્યાં એ વસ્તુ બધી જ મને તમને કારણ બને છે. કામના હોય તો સંસાર ખલાસ થઈ જાય જરૂરી છે. આ શરીરમાં કફ જરૂરી છે કારણ કે કફ ન હોય તો તમારા શરીરમાં પિત્ત ન હોય તો પાચન ન થાય. પિત્ત જરૂરી છે. પાચન જે પીળું લીલા કલરનું જે પાણી છે આપણા પેટમાં 24 કલાક છે જરૂરી છે. પણ એ પિત્તનો પ્રકોપ થાય ને તો પછી અવળું ઉપડે વધવું ન. ક્રોધ જરૂરી છે, પિત્ત જરૂરી, વાહ જરૂરી છે, પણ વાહ સંગ્રહિત ન થવો જોઈએ. શરીરમાં વાહ હવા ન હોય તો તમે જીવી ન શકો, પણ સંગ્રહિત થાય તો એ હાંધા પકડે. ગોઠણમાં ભેગો થઈ જાય ઢીચણના વાહ થાય, કીડે ભેગો થાય તેના વાહ થાય. ભેળું ન થવું, સર્ક્યુલર ચાલુ રહેવું જોઈએ. વાહ જરૂરી છે, કફ જરૂરી છે, પિત્ત જરૂરી છે. પિત્ત ન હોય તો પાચન ન થાય. પણ આ બધું સંયોગ હોય તો પણ પ્રકોપ વધે તો રોગ થાય. પિત્ત ઘટે શરીરમાં એટલે પાચન શક્તિ ઘટે. કફ ઘટે, મુખ સુકાવા માંડે, સમજવાનું કેન્સરનું દર્દ થશે. એને કેન્સરનું દર્દ થવાની તૈયારી હોય. આયુર્વેદિકમાં લખ્યું છે બાપ કે એને તૈયારી થાય એનું મુખ સુકાવા માંડે, મુખની સુકાવણી થવા માંડે સમજવાનું. આંખનો ભેદ રહી જાય, મુખનું લીલાપણ હોય. મુખ 24 કલાક લીલું છે, 24 કલાક મુખમાં ભેદ છે, આંખમાં 24 કલાક ભેદ છે. એટલે તો ફેરા કરે છે. જરૂરી કામ જરૂરી, ક્રોધ જરૂરી, પણ અંગત કહે કે રાવણ જેને તુલસીદાસજી કહે કામના અતિશયોક્તિ થઈ જાય એ માણસ જીવતો મરે. અને પછી લખ્યું છે કૃપીન એટલે અતિ લોભી. અતિ એટલે સીમા.
મેં ઘણી વાર દ્રષ્ટાંત આપ્યું ને કે પેલો લોભી શેઠ હતો અને લોભી શેઠે એને કીધું કે ભાઈ બેટા આમ આજ તારા શેઠાણે ઘેરે નથી ને આપણે દૂધપાક બનાવીએ તો અને કીધું કે શેઠ પણ નોકરને એમ થયું શેઠ કોઈ બી દૂધપાક ખવડાવે નહીં અને આ હવે ખવડાવે છે તો કાંઈ વાંધો નહીં બનાવી છે એટલે દૂધ લાવ્યા ને એવો આમ સુંદર ઘી નાખી સરસ મજાનું દૂધપાક બનાવ્યું અને દૂધપાક તૈયાર થયું પછી શેઠને એમ થયું કે આવો સુંદર દૂધપાક થયો ને આ મારે આ નોકરને ખવડાવવાનો લોભીનો સીમાડો પછી એને એમ થયું કે હવે કંઈક કૌતુક કરું તો આ એટલે એને કીધું કે વાત સાચી જો ભાઈ દૂધપાકમાં મેં એવું સાંભળ્યું છે કે દૂધપાક ઠંડો સારો દૂધપાક જેટલો તમે એને ઠંડો કરીને જમો એટલો સ્વાદ વધારે દૂધપાક ઠંડો પાચન શક્તિમાં પણ ઠંડો અને સ્વાદમાં ઠંડો અને પાણી જેટલું તમે ઉકાળીને પીવો એટલું નહીં રહો આજે હું વર્ષોથી પીવું છું બાપા હું ઠંડુ પાણી જ નથી પીતું કાંઈ નહીં ઉકાળે નથી રોજ સવારથી 24 કલાકમાં ઠંડુ પાણી શેઠને એમ થયું એટલે એને કીધું તો આપણે એક કામ કરી કે દૂધપાક ઠંડો સારો તો કે આ દૂધપાક આપણે સવારે જમી કાંઈ વાંધો નહીં શેઠ મારું તમે કેવું કરવાનું છે પછી એને જો સવાર તો પડી જશે ને સવારે ખવડાવવો પડશે એટલે શેઠે યુક્તિ કરી કીધું એક કામ કરો કે આમાં જેને સારું સપનું આવે એ આ દૂધપાક જમે કે શેઠ હવે તો ગરીબ માણસને ગરીબને તો સપના ગરીબ જ આવે ને કે વાત સાચી પણ સપનું જેને સારું આવે એ પીવે કાંઈ વાંધો નહીં કે ચાલો બે જણા સુઈ શેઠે સુઈ નોકરી સુઈ સવાર પડ્યું એટલે શેઠે કીધું કે ભાઈ સપનાની વાત કર શું આવ્યું છે કે શેઠ એક કામ કરો અમારા ગરીબના તો સપના ગરીબ જેવા હોય તો કે તમે શેઠ છો તમારું સપનું તો કંઈક સારું જ હોય ને એક કામ કરો શેઠ તમે તમારું સપનું પહેલા કહો પછી હું મારું કહું કે હા ભાઈ સમીસાનમાં સૂતો પહેલા તો શેઠાણીની યાદમાં ઊંઘ ન આવી પછી બહુ મોડી રાત્રે એવી ઘેરી ઊંઘ આવી શિયાળાની રાત છે એટલે એવી સુંદર ઘેરી ઊંઘ આવી અને ઊંઘમાં સૂઈ ગયા પછી સપનું આવ્યું શું આવ્યું કે સપનામાં ઇન્દ્રલોકમાંથી બે પાર્ષદો આવ્યા અને એને પાર્ષદોએ આવી એમ કીધું કે શેઠ જાગો જાગ્યો અને એને મને એમ કહ્યું કે તમને ઇન્દ્ર મહારાજ બોલાવે છે ત્યાં તમારી થોડીક જરૂર છે ઇન્દ્રને ત્યાં એકલા પણ લાગે છે તમારા જેવા શેઠ જો બાજુમાં બેઠા હોય ઇન્દ્રને પણ એમ થાય નહીં મારી આજુબાજુ સારા માણસો છે અને બાપ કે હું તો ઇન્દ્રની સાથે ગયો હા પાર્ષદોની સાથે ઇન્દ્રલોકમાં ગયો પણ શું વાત કરું ઇન્દ્રલોકમાં ગયો ત્યાં તો ખીચાખીચ દેવતાઓની ભીડ ભરાયેલી અને ઉર્વશી કુંજસ્થળી આવી અપસરાઓ બધી નાચગાન કરતી હતી ઇન્દ્ર મહારાજ બેઠા હતા અને એ બાપ ત્યાં શરાબ નહોતો અમૃતના કુંભ કર્યા હતા અને અમૃતના કડા એમાંથી આમ સોનાના લોટા ધરી મને ઇન્દ્ર મહારાજે કીધું કે પિયાલો તમે લ્યો એટલે મેં કીધું ભાઈ હું મૃત્યુલોકના માનવી છું અને મૃત્યુલોકમાં કોઈ અમર છે નહીં એટલે મારે લેવું નથી કારણ કે મારે જો એ પી જાવ તો દૂધપાક ન હોય એટલે એ મેં અમૃત જાત આ બધું થયું અને પછી એમાં
મહારાજને ત્યાં રોકાયો. ખૂબ આનંદ આવ્યો અને આટલી જ્યાં પુષ્કળાઓ નાચતી હતી ને આ બધું ચાલતું એમાં ઓચિંતાની મારી ઊંઘ ઉડી ગઈ. ત્યાં જોયું ત્યાં તો પથારી પડ્યો. આવું મારું સપનું. સારું શેઠ, મેં કીધું તમારું સપનું નબળું ન હોય, બહુ સારું એવું સપનું કે હવે તારું સપનું કે. એટલે કીધું શેઠ હવે મારા સપનામાં શું હોય, જવા દો ને. કે નહીં, વ્યવહારની વાત છે, સપનું તો કહેવું જ પડે. અને એમાં તો જો સપનું તારું સારું નીકળે તો દૂધપાક તારો, બોલો બીજું બોલું નહીં. તો સાંભળો છે, મને તમારી જેમ મધ્યરાત્રિ થઈને ઊંઘ આવી, સૂઈ તો ગયો, પણ અમને તો તમારી જેમ ઘેરી નીંદર તો ન આવે, પણ એવી નીંદર આવીને છતાંય હું સૂઈ ગયો. અને સૂતો તો તમારે તો મારા ઇન્દ્રના પાર્ષદો આવ્યા. મારે પાર્ષદો તો મારે આવ્યા શેઠ, પણ ઇન્દ્રના નહોતા, તો કે યમના દૂતના હતા. અને મોટા માણસને તમારે ઇન્દ્રના આવ્યા, મારે તો યમના દૂતો આવ્યા. અને એને આવતાની સાથે એને મને જગાડ્યો. ઊભો થા. ઊભો થયો શેઠ. અને એને મને આવીને કીધું કે આ શેઠનું રસોડું ક્યાં છે. મેં એને કીધું કે આ રસોડું, આ ખોલ. મેં રસોડું ખોલ્યું. તમે જે હાણસી ધરાવી હતી કાઢી, આકર ઉગાડી અંદર ગયા. અંદર જઈ અને જે આપણે ટોપ જે કપડું ઢાંકીને દૂધપાકનો જે રાખ્યો હતો એ કપડું હટાવીને કીધું કે આમાં શું છે. અને શેઠ આવડા આવડા ફરસાઓ, આડાવડું થવાય નહીં ગયા. અને એને આવીને કીધું કે આ શું છે, કે આ દૂધપાક છે. કે આ કેના માટે, ભાઈ આવી રીતે અમે રાખ્યું છે, સવારે આનું ઉદ્ઘાટન છે. એટલે મને એકે સરો બતાવીને કીધું કે આ દૂધપાક પી જા. શેઠ ને ના પાડી. તે બીજાએ બાવળું પીધું, પીવું છે કે આટલી વાર છે. શેઠ મોત તો બધાને વાલું હોય, એટલો મારાથી ખૂટે નહીં, ટોપ મારાથી ઉપડે નહીં. અને છતાંય નમી સીધું ટોપમાં મોઢું માંડ્યું. અને શેઠ ઈ જે મેં પીધો છે, તો તમે સપનાની વાત કરી એટલે આટલું બોલી શકું છું, બાકી નહીં તો અહીંયા લગી થઈ રહ્યો, બોલી શકાયું નથી. હવે શેઠને એમ કે આ સપનાની વાત જ કરે. પછી શેઠે કીધું, પછી કે બાદ પછી તો શું, મને કાંઈ હું હલી શકું એમ તો હતો નહીં. મને બે જણા એવી રીતે છરાની બીકમાં લાવ્યા અને અહીંયા આવી અને મને સુવડાવી દીધો અને ઓઢાડીને વ્યા ગયા. આ તમે જગાડ્યો ત્યારે જાગ્યો. તમે તો વચ્ચે જાગી ગયા હતા, પણ હું તો અટાણે જાગ્યો. તો બધી સપનું તો મારું મોટું કહેવાય ને, શેઠ સપનું તમારું મોટું. તમારું મારું તો આવું હતું, તો કે સપનું મારું મોટું કહેવાય, તો દૂધપાક મારો કે આ શેઠ તમારો, પાક તમારો. એમાં મારે કઈ કહેવાય. શેઠ ઉઠીને રસોડામાં ગયા તે ઊંધો ટોપ પીડ્યો. પછી શેઠે આવીને કીધું કે આ બધું આ સપનું હતું, ગાળ સપનું. શેઠ, સંસારનું સપનું એવું છે કે આંખ બંધ થાય ને પૂરું થાય. અને રાતે આવેલું સપનું એવું છે કે આંખ ઉઘડે ને પૂરું થાય. સંસારનું સપનું કેવું, છેલ્લી આંખો બંધ થઈ જાય તો દુનિયા પૂરી. રાતે સપનું આવે, તમારે આંખ ઉઘડી જાય તો સપનું. શેઠને એમ થયું ખરેખર ગયા ત્યાં કઈ હતું. અતિ લોભી હોય એની આ વસ્તુ. અતિ લોભ ટૂંકમાં કહેવું છે
કોલ, કામવશ, કૃપી, અતિ લોભી, જીવતા મરેલો છે. અને પછી કહ્યું છે બાપ, કામ, કોલ, કૃપી, અને ચોથું કહ્યું છે બીમૂઢા, અતિ વૃદ્ધ માણસ. છેલ્લી ઘડીયું ગણતો માણસ એ છેલ્લા પછી 5-25 દિવસ કે વર્ષ દિવસની છેલ્લી આયુષ હોય અને સાવ અતિ વૃદ્ધ શરીર થઈ ગયું હોય એવો અતિ વિમૂઢા જેને કીધા છે તુલસીએ, એવો વિમૂઢ માણસ જીવતો મરેલો છે. પછી આખી દુનિયા નહીં, આખું ગામ નહીં, આખું ઘર કહેતું હવે બાપા છૂટી જાય તો તમે બધાએ પ્રાર્થના કરી છે ભગવાન એને છોડે. અતિ જીવતો હોય તો મરેલા છે. અને પછી કહ્યું છે અતિ દરિદ્ર. યાદ રાખજો, દરિદ્ર એટલે લોભી નહીં, દરિદ્ર એટલે આળસુ. દરિદ્ર બધું હોય પણ આળસ, અતિ આળસ. એટલી આળસ. જ્યારે પૂછો ત્યારે એમ જ કે ધીરજના ફળ મીઠા, ધીરજના ફળ મીઠા. બસ સ્ટેન્ડમાં બેઠો હોય અને કોઈ એમ કે તમારી બસ આવી કે ધીરજના ફળ મીઠા. હું બેઠો રહીશ, બસ વહી જાય. ત્યાં ધીરજના ફળ. અતિ દરિદ્ર માણસ જીવતા, એટલે બધું હોય પણ એની દરિદ્રતામાં બધું ખોલે. જમીન, જાગીર, મિલકત, મૂડી બધું હોય પણ અતિ દરિદ્ર. કેટલા આળસુ કે જેની વાત નથી. મેં ઘણી વાર કહ્યું ને કે એક માણસ વટે માર્ગું નીકળો અને એમાં એક ભાઈ બેઠો હતો અને એક પગમાં પગ ચડાવીને આમ બેઠો હતો અને એમાં એક માણસ નીકળો અને એને કીધું કે ભાઈ મારે આ ફલાણા ગામ જવું છે, અહીંથી કેટલો કઈ બાજુ જવાય? એટલે પગેથી આમ ઓલા ભાઈ ઉતારે કીધું ભાઈ હાથથી કહેવાય પગેથી કહેવાય? એટલે કીધું ઉભો ને કે આ પાણીમાં ભેંસું બેઠી જોઈ કે આ ભેંસું દૂધ હું ખાઉં છું. કેમ કે આ ભેંસું આખો દી પાણીમાં બેસે છે કે હા, પણ પછી પાણી ધીરે ધીરે પીએ. આમાં બેઠી પાણી ન પી લે ને, પણ પાણી ધીરે ધીરે. હવે આ પાણીમાં બેઠી છે તોય પાણી નથી પીતી, એટલી આળસુ છે. એનું દૂધ હું ખાઉં છું. લે તને હાથેથી કહું, અતિ આળસુ, અતિ દરિદ્ર માણસ આ વસ્તુ કરે. અને પછી લખ્યું છે અજસી, જેના જીવનમાં અબજસના પોટલા દયા હોય ને એ માણસ જીવતો. એ ગમે ત્યારે તમે જુઓ એ અબજસમાં જ ઊભો હોય. એને ખબર પડે કે આનું બગડે એમ છે એટલે એ ગમે ત્યાંથી આવી જાય. દુનિયા એને અબજસી કહે. શું કામ? કોકનો ભાગ લેસ, આખું ઘર સમજાવે, પણ અબજસ મળતો એટલે ક્યાંય હોય જ જીવતો મરેલો છે. આ બધા સૂત્રો રાવણને લાગુ પડે. અને પછી કહ્યું છે કે એ બાપ અતિ બુઢા, જે મૂંઢ છે, મૂંઢ માણસ છે. મૂંઢ એટલે એને ગમે એટલું ગમે તે કયો એના પેટનું પાણી ન આવે. મૂંઢ માણસ જીવતો મરે. ગમે એટલું એનું નાક વાટો ને એમાં કઈ ફેર જ આ અતિ મૂંઢ છે. અને પછી કહ્યું સદા રોગવશ, જેને રોગનો વશ થઈ જાય છે એ માણસ જીવતો હોય છે, પથારીમાં જ હોય છે. અને આયુર્વેદ તો એમ લખે છે કે માણસને અતિ રોગ થાય છે. રોગમાં જ્યારે રોગમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે માણસ ગમે એટલું ભોજન કરે, ફળ ખાય, ફૂલ ખાય, કોઈ પણ ખાય, એને કોઈ પણ પ્રકારનું શરીરમાં એનો ઉપયોગ રહેતો નથી. અને આયુર્વેદ કહે છેલ્લે માણસ એના શરીરનું લોહી ખાય અને પોતાના શરીરનું રુધિર ખાતા છેલ્લા 60 દિવસ ખાય. 60મા દિવસે
અન્ન ખાય એનું કાંઈ થાય નહીં, ફળ ફૂલ ખાય એનું કાંઈ થાય નહીં, પણ છતાંય લોકો એમ કે પાણી ઉપર બાપા હજી જીવે. ના, એનો શરીરનું લોહી ખાય. અતિ રોગવશ થયેલો માણસ જીવતા મરે. અને પછી લખ્યું છે સંતત ક્રોધી, 24 કલાક ક્રોધમાં જીવતો માણસ મરી ગયો. ત્યારે બોલાવો ત્યારે આમ 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 નથી. ભાઈ નો કીધું કે તમારા બાકસ છે કે કાં, મારે બીડી હળગાવી છે. એટલે ઓલાએ કીધું તે કામ કરો. ઓલો બોલાએ કીધું તારે બાકસનું શું કામ છે કે કાં, કે મારી જીભે અડાડી લે. કેવી હળગતી શીખ્યો. અતિ ક્રોધી જીવતા મરેલો જાય. અને પછી વિષ્ણુ વિમુખ, ઈશ્વરનો વિમુખ, ઈશ્વરની બાબતમાં વિરોધ જ કરે, વિરોધ જ કરે. કથામાં કીધું હવે તમે લાગ્યા છે. ઈશ્વર બાબતમાં જે વિરોધ કરે એ મરેલો છે. અને શ્રુતિ એટલે વેદની વાણીનો વિરોધી મરેલો. અને સંત વિરોધી, સાધુનો વિરોધી, સંતનો વિરોધી જીવતા મરેલો. તનુ પોષણ, જે પોતાના શરીરનું જ પોષણ કરે એ જીવતો મરેલો છે. એના ઘરમાં એક ચીભડાનું એક બુહલી આવી તો આખા ઘરમાં મોટી ચીરી લઈ લે. છોકરાઓને આમ કરી લ્યો, છોકરાઓ એક એક તમે લ્યો. મોટી પોતે તનુ પોષણ, પોતાનું પોષણ કરનારો માણસ જીવતા મરી ગયેલો છે અંદર. અને કહ્યું છે કે નિંદક અદા ખાની, જેને બીજાની નિંદાની ખાણ જેના પેટમાં ધરી છે, એને જ્યારે વાત કરો ત્યારે એને એક આપણા પોતાની નહીં પણ બાજુના 5 ગામનું પૂછો તો એને ખબર હોય. આપણે એમ થાય કે આપણા પાડોશીની આપણને ખબર નથી. ના, કાનકીપુરના સમાચાર ક્યાંથી લાવ્યા? પણ એ 24 કલાક આપણી ભાષામાં કહું તો અહીંયા જાય તો 2 ખિસ્સા ભરી લે, આમ જાય તો 2 ભરતા આવે, પાછા અહીંયા આટલું જરી એકાદું ખાલી કરે, વળી નિયાજીને ભરતો આવે. સમજી લેવાનું કે આ જીવતો મરેલો છે, આ એની આયુષ પૂરી કરવા આવ્યો છે. અને માણસમાં છેલ્લે બોલ્યો છે અંગદ કે એ બાપ આની સાથે જીવા જોડી પણ ન કરવી. ડાયા માણસે સમજી જાઓ. બધા ખાની આ જીવન 14 પ્રાણ, 100 પ્રાણી, 14 પ્રાણ પ્રાણી, 14 આવા મરેલા છે. આમ કહી અને રાવણને અંગદ કહે હવે મરેલાને મારે શું મારવું તને. આમ કહી અને અંગદ સાથે છેલ્લી ચર્ચા થાય છે. અને અંગદ હવે છેલ્લો પડકાર પોતાનો ચરણ મૂકવાનો કરે છે. પણ એ પ્રસંગ કરી પાછો આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપું. 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી, ભાવથી બોલીએ હનુમાનજી મહારાજ. હે હરે રામ 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 સીતા, હવે રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, બાપા રામ રામ રામ, બાપા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન